ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લેક્ચર સિરીઝ ઓફ ધ કુમાર વૃત્તિની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. આપણે આગળના લેક્ચરની અંદર સ્તન્યનું નિર્માણ કઈ રીતે થાય છે, સ્તન્યના સંપત ગુણો એટલે કે બેસ્ટ બ્રેસ્ટ મિલ્ક કયું એના વિશે વાત કરી હતી. પ્લસ જે છે મધરનું જે બ્રેસ્ટ ફીડ છે, બ્રેસ્ટ મિલ્ક જે છે એની અંદર કયા કયા ગુણો રહેલા છે એના વિશે વાત કરી હતી. આ લેક્ચરની અંદર આપણે સ્તન સંપત એટલે કે જે બ્રેસ્ટ છે એ કયું બેસ્ટ જે છે બ્રેસ્ટ કહેવામાં આવે છે એના વિશે વાત કરવાની છે. તો સ્તન સંપત અને સ્તન અસંપત. તો એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાય સ્તન્ય સંપત, તો બ્રેસ્ટ મિલ્કના જે બેસ્ટ ગુણ હોય એ લખવાના. અને જો ક્વેશ્ચન પૂછાય સ્તન સંપત તો લખવાનું છે કે નોર્મલ બ્રેસ્ટ કયું છે. સ્તન અને સ્તન્ય, સ્તન એ ઓર્ગન છે અને સ્તન્ય એની પ્રોડક્ટ છે મિલ્ક. તો એક સ્તન સંપત નોર્મલ બ્રેસ્ટના લક્ષણની અંદર ના અતિ ઉર્ધ્વ એટલે કે વધારે ઉર્ધ્વ પણ નહીં, નોટ એલિવેટેડ, ના અતિ લંબવાન એટલે નોટ એલોંગેટેડ એટલે કે લાંબુ પણ નહીં, ન કૃશ એટલે કે વધારે ઇમેશિયેટ પણ નહીં એટલે કે લીન પણ નહીં, યુક્ત પીપલ કહું પ્રોપરલી ડેવલપ નિપલ, એ જે છે સ્તન સંપતની અંદર આવે, નોર્મલ બ્રેસ્ટની અંદર આવે. જ્યારે સ્તન અસંપત એટલે કે એબનોર્મલ બ્રેસ્ટ કોને કહેવાય કે જે ઉર્ધ્વ હોય, જે લંબવાન હોય, જે ક્રુશ હોય, જે અયુક્ત પીપલિક હોય. આનાથી બિલકુલ ઓપોઝિટ, સ્તન સંપત્તિ બિલકુલ ઓપોઝિટ સ્તન અસંપતની અંદર આવશે. ઓકે, હવે આપણે જોઈએ સ્તન ઉત્પત્તિ તો કઈ રીતે થાય છે સ્તન્યની પ્રવૃત્તિ. તો શિરાણામ હૃદયસ્થાનમ વિવૃતત્વાત પ્રસૂતિતઃ. શિરાણામ, શિરાણામ એટલે કે શિરાઓ, હૃદયસ્થાન, હૃદયસ્થાન એટલે કે હૃદય પ્રદેશની અંદર રહેલી શિરાઓ. હૃદય પ્રદેશ જે છે એટલે કે જે ઉરહ પ્રદેશ છે એની અંદર રહેલી શિરાઓ. વિવૃતત્વાત, વિવૃતત્વાત એટલે કે એના મુખ શું થાય છે, પહોળા થાય છે. મીન્સ ધ શિરાઓ કઈ અહીંયા વાત કરી, લેક્ટિફેરસ ડક્ટની વાત કરી, જે ચેનલ છે લેક્ટિફેરસ એની વાત કરી. એ જે છે પ્રસૂતિતઃ, તતઃ એટલે કે પછી, પ્રસૂતિ, પ્રસૂતિ પછી શું થાય છે, હૃદય સ્થાનમાં, ઉરહ સ્થાનમાં રહેલી શિરાઓ એટલે કે લેક્ટિફેરસ ડક્ટ શું થાય છે, પહોળી થાય છે. અને તૃતીય અહની ચતુર્થે વા, તૃતીય એટલે કે ત્રીજા, અહની, અહની એટલે દિવસ, ચતુર્થી એટલે કે ચોથા, વા એટલે અથવા, એટલે કે ત્રીજા અથવા ચોથા દિવસે એટલે કે પ્રસૂતિ થાય, ડિલિવરી થાય પછી ત્રીજા અથવા ચોથા દિવસે સ્ત્રીણામ સ્તન્યમ પ્રવર્તતે, સ્ત્રીઓની અંદર સ્તન્યની પ્રવૃત્તિ થાય છે. તો આ એક ડેવલપમેન્ટ થયું કે સ્તન્યની ઉત્પત્તિ કઈ રીતે થઈ. તો ફરી એકવાર જોઈએ કે સ્ત્રીણામ સ્તન્યમ પ્રવર્તે, સ્ત્રીઓની અંદર સ્તન્યની પ્રવૃત્તિ ત્રીજા અથવા ચોથા દિવસે થાય છે. અને શું થાય છે એની અંદર પ્રોગ્રેસ શું થાય છે, તો કે હૃદય સ્થાનમાં રહેલી શિરાઓ એટલે કે લેક્ટિફેરસ ડક્ટ શું થાય છે પ્રસૂતિ પછી પહોળી થાય છે. અને એની અંદરથી સ્તન્યની એટલે એની અંદરથી મિલ્કની જે છે એક્સક્રિએશન થાય છે, સિક્રિશન થાય છે. બીજી પ્રવૃત્તિ કઈ રીતે થાય, સુશ્રુત નિદાન સ્થાનમાં કંઈક અલગ રીતે વર્ણવ્યું છે કે સ્તનના દર્શનથી, એના સ્મરણથી, શબ્દ શ્રવણાત, સ્પર્શાત એટલે કોઈ એવા સ્પર્શથી, સહર્ષાત એવા હર્ષ થાય, સુપ્રસન્ન મન થાય, પ્લસ નિરંતર સ્નેહ મળે. એના કારણે પણ જે છે સ્તનમાંથી સ્તન્યની પ્રવૃત્તિ થાય છે, મિલ્કની એક્સક્રિએશન થાય છે. એક્ઝિસ્ટન્સ ઓફ ધ મિલ્ક ઇન ધ ફિમેલ ઇઝ કમ્પેર્ડ વિથ ધ શુક્ર ઇન મેલ, એટલે કે જેવી રીતે મેલની અંદર શુક્ર રહેલું છે સાર ભાગ સ્વરૂપે, તેવી જ રીતે ફિમેલની અંદર મિલ્ક રહેલું છે સાર ભાગ રૂપે હાજરી સ્વરૂપ છે. બોથ આર લાઈક, એ બંને કેવી રીતે છે, મેલની અંદર શુક્ર અને ફિમેલની અંદર સ્તન્ય કેવી રીતે છે, તો કે જેવી રીતે મિલ્કની અંદર ઘી છે એટલે કે દૂધની અંદર ઘી છે, પ્લસ શેરડીના રસની અંદર ગોળ છે, પર્સનની અંદર શુક્ર છે અને મેલની અંદર શું છે, મિલ્ક, મિલ્ક છે, બ્રેસ્ટ મિલ્ક છે. ઓકે, એ રીતના રહેલું છે કે એનું જે છે આપણે એને અલગ પાડી શકતા નથી. એને જે છે એક મેઇન લક્ષણ, દાખલા તરીકે ઘી જે છે મિલ્કમાં હોય પરંતુ આપણે જોઈ ના શકીએ, એના સાર ભાગની અંદર હોય. એ જ રીતે જે છે મેલની અંદર શુક્ર હોય અને ફિમેલની અંદર જે છે મિલ્ક રહેલું હોય છે. શુક્ર શેનાથી શ્રાવણ થાય છે, અહીંયા એક નાનો એક કોન્સેપ્ટ લીધો છે કે
કે શુક્ર શ્રાવણ કઈ રીતે થાય, તો ચેષ્ટ યુગતી દર્શનમ, એટલે કે એવી ચેષ્ટા થાય, કામના થાય, એના કારણે એનું સ્મરણ થાય સ્ત્રીનું, એનો શબ્દ, એના સંશ્રવણ, એનો સ્પર્શ, સહર્ષ એટલે કે હર્ષ પામીને સુપ્રસન્ન મન હોય તો શુક્રની પ્રવૃત્તિ થાય. અને એ જ રીતે જે છે ફિમેલની અંદર મિલ્કની પ્રવૃત્તિ થાય છે. તો શુક્ર અને સ્તન્ય ફોર્મ્સ અર્લિયર ફંક્શન ઓનલી આફ્ટર ધ હોર્મોનલ ઇન્ફ્લુઅન્સ પ્યુબર્ટી, એટલે કે શુક્ર અને સ્તન્ય જે છે બાળકોની અંદર પણ હોય જ છે, પરંતુ હોર્મોનલ જ્યારે એની સમય આવશે, ઇન્ફ્લુઅન્સ આવશે, પ્યુબર્ટી આવશે, ત્યારે જ જે છે એનું ફંક્શન પ્રોપરલી થાય છે, એનું સિક્રેશન જે છે પ્રોપરલી થાય છે. તો આજે આપણે અભ્યાસ કર્યો કે સ્તન સંપત અને સ્તન અસંપત શું છે, સ્તન્યની પ્રવૃત્તિ કઈ રીતે થાય છે, શિરાઓ જે છે હૃદયમાં રહેલી છે પોળી થાય છે, કયા દિવસે, ત્રીજા અથવા ચોથા દિવસે. બીજા દર્શન સ્પર્શન વાળા સુશ્રુત નિદાન સ્તરનો રેફરન્સ લીધો, કઈ રીતના શુક્ર અને જે છે આપણે આ મિલ્ક જે છે સ્તન્ય એ રહેલું છે સ્ત્રીઓની અંદર અને પુરુષોની અંદર, એના વિશે વાત કરી કે જેવી રીતે ઘી જે છે મિલ્કમાં છે, ગુડ જે છે એક્સુમાં છે, શુક્ર જે છે પર્સનની અંદર છે, તે જ રીતે જે છે સ્તન્ય જે છે ફિમેલની અંદર રહેલું છે. શુક્ર શ્રાવણનો આપણે કોન્સેપ્ટ જોયો, એ જ રીતે જે છે મિલ્કનો જે છે બ્રેસ્ટની અંદરથી જે છે બ્રેસ્ટ નીકળે છે, એ જ શુક્ર શ્રાવણની જે રીતના જે છે નીકળે છે. પ્લસ બાળકોની અંદર પણ હાજર હોય છે, પરંતુ જ્યારે પ્યુબર્ટી આવે છે, હોર્મોનલ ઇન્ફ્લુઅન્સ થાય છે, ત્યારે તેનો સ્ત્રાવ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર મોડર્ન જે છે બ્રેસ્ટમાંથી બ્રેસ્ટ મિલ્કનું જે છે સિક્રેશન કઈ રીતે થાય છે, કયા કયા હોર્મોન્સ, કયા કયા જે છે ફેઝ આવે છે એની અંદર, પ્રિપેરેશન ઓફ ધ બેસ્ટ, સિન્થેસિસ, સિક્રેશન, ઇજેક્શન એન્ડ મેન્ટેનન્સ ઓફ ધ લેક્ટેટન્સ, બધા જ વિશે આપણે ટૂંકમાં વિસ્તરણપૂર્વક જે છે વાત કરીશું. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી, નમસ્કાર.